નમસ્તે મિત્રો, આજે આપણે રાજકોટમાં છીએ અને છેલ્લા કેટલા બધા વર્ષોથી રાજકોટની જનતાને નાટકોનો જે સ્વાદ અલગ અલગ જે ગુજરાતી નાટકો અને અન્ય જેને કહેવાય મ્યુઝિકલ ઇવેન્ટ્સ વગેરે જેવી આર્ટ રિલેટેડ એક્ટિવિટીઝ જે છે જે રાજકોટની જનતાને પીરસી રહ્યા છે એવા દિનેશભાઈ વિરાણી કે જે ઉત્સવ ક્લબ ચલાવે છે. તો આજે આપણે તેમને મળીશું અને તેમની સાથે તેમની આખી આ જર્ની છે આટલા વર્ષોની એના વિશે વાત કરીશું. નમસ્તે દિનેશભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે આપને મળવાનો અનેરો આનંદ છે કારણ કે આપ વર્ષોથી રાજકોટમાં ઉત્સવ ક્લબ કરીને ચલાવી રહ્યા છો અને એમાં આપ નાટક અને મ્યુઝિકલ ઇવેન્ટ્સ અને એ રીતના તમે જેને કહેવાય સાંસ્કૃતિક એક્ટિવિટીઝ તમે કરો છો. તો આપણે શરૂઆતથી શરૂ કરીએ કે તમે આ ક્ષેત્રમાં તમે કેવી રીતના આવ્યા? આ ક્ષેત્રમાં આમ જુઓ ને તો મારા ફાધર પણ આ ક્ષેત્રમાં જ હતા, એમના પણ મોટા ભાઈ છે એ પણ આ ક્ષેત્રમાં હતા. અને હંમેશા કલા છે ને એ વારસામાં જ મળેલી હોય છે. આમાં કલાને કોઈ શીખવવાનો કોઈ સ્કોપ જ નથી, એ હંમેશા વારસાગત જ આવે છે. આજની તારીખમાં મારી દીકરીને તમે કહો કે ભાઈ નાટકનું ડિરેક્શન કરવું છે તો એ આરામથી કરી શકે, કારણ કે મારા લોહીમાં જે આવેલું છે એ એના લોહીમાં આવેલું છે, વારસાગત છે કલા. જી બિલકુલ. અને આપ જે નાટકોમાં કાર્યરત છો તો આપની જર્નીમાં મુંબઈ પણ ગયેલા, તો એના વિશે થોડી વાત કરો. મુંબઈથી આપને શું શીખવા મળ્યું, શું જાણવા મળ્યું? મુંબઈથી સાહેબ ઘણું શીખવા મળે છે, કારણ કે મુંબઈમાં જો રહેવું હોય ને તો તમારે સ્ટ્રગલ તો કરવી જ પડે. સવારમાં વહેલા ઉઠવું ને રાત્રે મોડા સૂવું, સતત દોડતા રહેવાથી તમારી પ્રગતિ થાય, એ મુંબઈ શીખવે છે આપણને. એટલે નાટક ક્ષેત્રે ત્યાં જેને કહેવાય કે મુંબઈ છે નાટકનું હબ છે, એટલે તમારી ત્યાં શું પ્રવૃત્તિ હતી? તમે મુંબઈ ગયા, તમને લાગે એક્ટિંગ પણ તમે શીખવા ગયેલા? હું 1993માં અશોક કુમારની એક્ટિંગ એકેડમી છે ત્યાં હું શીખવા ગયેલો. 93થી 95 સુધી મેં ત્યાં અભિનયની તાલીમ લીધી અને પછી નાટકોમાં કામ કરવાનું ચાલુ કર્યું. અને પછી ધીમે ધીમે ને નાટકની જિંદગીમાં શું છે, સવારથી સાંજ સુધી દોડધામ. હવે આપણા રાજકોટવાળાને દોડધામ તો ફાવે નહીં, એટલે પછી 96ની સાલમાં પાછો રાજકોટ આવી ગયો અને 96ની સાલથી રાજકોટમાં નાટકોના આયોજન કરવાનું મેં શરૂ કર્યું. એટલે જે શરૂઆતના પીરિયડ કેવો હતો રાજકોટમાં, ત્યારે લોકોનો રિસ્પોન્સ શું હતો અને આપ કઈ જગ્યાએ આપ બધા આયોજન કરતા નાટકોના? આમ જો તો 1995થી લેડીઝ ક્લબ છે આપણે ગેસપોર સિનેમાની બાજુમાં, ત્યાં ઓપન એર થિયેટરમાં અમે નાટકો લાવવાનું ચાલુ કર્યું. 1995ની સાલમાં પહેલું નાટક ઉપેન્દ્ર ત્રિવેદી, નારાયણ રાજગોર, મિનળ કરપે અને અરવિંદ ત્રિવેદી સાથે મેં વેવિશાળ નામના નાટકથી શરૂઆત કરી હતી. ત્યાં ઓડિટોરિયમની અંદર ઓપન ઓડિટોરિયમ, એટલે રાત્રે આખી રાત ખુરશી ગોઠવવાની, પડદા લગાવવાના, આવી બધી પ્રવૃત્તિ ત્યાં અમારે કરવી પડતી. એટલે શરૂઆતમાં રિસ્પોન્સ કેવો હતો નાટકોનો? શરૂઆતમાં તો સાહેબ રાજકોટમાં બીજું કોઈ સંગીતનું કે એવું કોઈ બીજું માધ્યમ નહોતું, એટલે નાટકોમાં રિસ્પોન્સ સારો મળતો. ટિકિટ બારીએ ખોલીએ એટલે 4-5 દિવસમાં નાટકો હાઉસફુલ થઈ ગયા હતા. એટલે ત્યારે આમ જોવા જઈએ તો આમ મનોરંજન ક્ષેત્રે બહુ બધી પ્રવૃત્તિઓ મર્યાદિત હતી. એ સમયે તમે શરૂઆત કરેલી એવું કહી શકાય? ત્યારે તો મોબાઈલનો જમાનો નહોતો, ઇન્ટરનેટનો જમાનો હતો, પણ બહુ કોસ્ટલી હોવાથી એનો કોઈ ઉપયોગ નહોતો કરતો. એટલે મનોરંજનનું એકમાત્ર સાધન લાઈવ સંગીત, લાઈવ નાટક અને લાઈવ મિમિક્રીના, હાસ્ય દરબારના, લોક ડાયરાના આવા કાર્યક્રમો લાઈવ બહુ થતા, જેમાં રિસ્પોન્સ બહુ સારો મળતો હતો. હવે આપણે જોઈએ અત્યારે ટિકિટના દર જે છે, અને ત્યારે શું ટિકિટના દર હતા? અત્યારે તો 7 રૂપિયા અને 5 રૂપિયા, 3 રૂપિયા, 2 રૂપિયા જેવો ભાવ હતો. અત્યારે 800 રૂપિયા, 700 રૂપિયાથી 300 રૂપિયા સુધીનો ભાવ છે. તો એના વિશે થોડી વાત કરો કે તમે 3 રૂપિયાથી શરૂઆત કરીને અત્યારે 800-900 રૂપિયા સુધી આપ પહોંચેલા છો. તો આનું જે આખું જે જેને કહેવાય એઝ અ બિઝનેસ અને એઝ અ આર્ટ, આ બેનું જે સંગમ છે એનો તમારો પોતાનો અનુભવ શું છે આટલા વર્ષોનો? શરૂઆતમાં તો 2 રૂપિયાની ટિકિટ હતી, ત્યારે નાટકોના કલાકારોના ભાવે ઓછા હતા, ટ્રાવેલિંગ એટલું સસ્તું હતું, ત્યારે કલા પ્રત્યે કલાકારોને લગાવ હતો, જેનાથી કલાકારો વ્યાજબી ભાવમાં અને એમાં બધે કામ કરતા. અત્યારે બધા કોમર્શિયલ થઈ ગયા છે, એના હિસાબે અત્યારના ભાવ વધી ગયેલા છે. અને આપણે જોઈએ તો હવે આમ અત્યારે ઓટીટી છે, ફિલ્મો છે, બદલે એક રીતના નાટક છે લાઈવ વસ્તુ છે, તો એને કેવી અત્યારે સ્પર્ધા મળે છે?
સ્પર્ધા તો એટલે બધાના નાટકો અત્યારે ચાલે જ છે, મુંબઈમાંય ચાલે છે, રાજકોટમાં ચાલે છે. પણ પહેલાં એવું હતું કે ભાઈ ટિકિટ શો થતા, અત્યારે બધા ગ્રુપ વાઇઝ શો બધા વીંડા કરવા છે. પટેલ સોશિયલ ગ્રુપ હોય, જૈન સોશિયલ ગ્રુપ હોય, રઘુવંશી હોય, એ ગ્રુપ લેવલે કાર્યક્રમો થાય છે, જેમાં વળતર ઓછું મળે છે પણ કાર્યક્રમો થાય છે. હવે થોડીક એ વાત કરી કે તમે તો ખ્યાતનામ લોકો સાથે આયોજન કરેલા છે, તો એવા થોડા નામ અમને જણાવો કે જે તમે જેની સાથે નાટકોનું આપે આયોજન કરેલું હોય. મેં તો ઘણા વર્ષો પહેલાં કાદર ખાન છે, પછી જયા બચ્ચનના નાટકો છે, સ્મૃતિ ઈરાની, ટીકુ તલસાણીયા, પદ્મા રાણી, સરિતા જોશી, કેતકી દવે, રસિક દવે, ઘણા મોટા દિગ્ગજ કલાકારો સાથે આપણે નાટકોના કામ કરેલા છે. અને જ્યારે ઉત્સવ ક્લબની વાત આવે, રાજકોટની વાત આવે, નાટકોની વાત આવે એટલે ખાસ આપણે એમ કે ભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા અને સંજય ગોરડિયા, બરાબર છે, આ બંનેના નામ ખાસ યાદ આવે કારણ કે એના નાટકોના ખૂબ બધા આપણે શો કરેલા છે. તો એમની સાથે કામ કરવાનો અનુભવ આપનો કેવો છે? ના, બહુ સારો અનુભવ છે. સિદ્ધાર્થભાઈ પણ સારા એવા હાસ્ય કલાકાર છે, એ રીતે સંજય ગોરડિયા છે. પણ સંજયભાઈનું અને સિદ્ધાર્થભાઈના નામની જાહેરાત થાય એટલે આપમેળે લોકોની આ ટિકિટ લેવા આવે છે. બીજા નાટકોમાં એવું થાય છે કે ભાઈ કેવું નાટક હશે, શું હશે, એ કોઈને મનમાં ખ્યાલ નથી હોતો. અમારે કહેવું પડે છે. એવા નાટકો અમે અમારા ખભા ઉપર લાવી અને રજૂ કરીએ છીએ, જેની અંદર અમને માત્ર ખાલી વાહવા મળે છે. પણ સિદ્ધાર્થભાઈ અને સંજયભાઈ એવા કલાકાર છે કે જેના નામની ટિકિટ બારી અત્યારે ચાલે છે. જી બિલકુલ. હવે જે તમે કીધું કે એમના નામથી નાટક ચાલે છે, તો હવે બીજા બધા જે કંઈ નાટકની આપ પસંદગી કરો છો તેની પ્રક્રિયા કેવી રીતના હોય છે? કોઈ પણ નાટક આપ રાજકોટમાં લઈ આવો તેની પહેલાં આખી પ્રોસેસ શું હોય છે? એના માટે મુંબઈ જવું પડે અને મુંબઈમાં જ્યારે પ્રીમિયમ શો થતો હોય ત્યારે જોવાનું. માનો કે ત્યારે આપણને ન મજા આવી તો બીજી વાર જોવા જવાનું, ત્રીજી વાર જોવા જવાનું, એટલે ઓછામાં ઓછું 4-5 વખત જોઈએ તો એ નાટકનો આપણને અંદાજ આવી જાય. એમાં શું છે, ઘણી વખત પહેલાં શોની અંદર જ્યારે પ્રીમિયમ શો થતો હોય ત્યારે નાની મોટી ભૂલો હોય. એ ભૂલોને પાછો પ્રોડ્યુસર સુધારતા હોય છે અને સારા પ્રયત્નો કરી અને એથી પણ વધારે સારું બનાવવાના પ્રયત્નો કરીએ તો ઓછામાં ઓછું 3-4 વખત હું નાટક જોઉં છું. ઘણી વખત પહેલાં શોમાં જ મને નાટક ગમી જાય છે, ઘણી વખત નથી પણ ગમતું. એ નથી ગમતું એના માટેના પણ ઘણા કારણો છે. કદાચ અહીંથી જર્ની કરીને ગયા હોય, થાકી ગયા હોય તો એમાંય નાટક જોવાની મજા ન આવે. નાટક જ્યારે જોવાનું થાય ત્યારે કોઈ ટેન્શન ન હોય ને એ રીતે નાટક જોવો ને તો તમને નાટક વધુ ગમે. આ તમે એક સરસ વાત કરી કે આપણે નાટક જોવા જઈએ તો ક્યારેક કોઈ ફોન ઉપર વાત કરતા હોય, કોઈ ઉતાવળમાં મોડા પહોંચ્યા હોય, કોઈને કંઈ ઘરે પ્રશ્ન થયો હોય, કંઈક બિઝનેસનો પ્રશ્ન થયો હોય, તો હકીકતે નાટક સારું હોય તો પણ એમાં ઇન્વોલ્વ ન થઈ શકે એવું બને ને? બરાબર છે. હવે અત્યારે આપ જે ઉત્સવ ક્લબ ચલાવો છો, જેમાં મેમ્બરશિપ દ્વારા આપ નાટકો લઈ આવો છો ને રાજકોટની જનતાને તમે પીરસો છો, તો અત્યારની જે આપની એક્ટિવિટીઝ છે એના વિશે થોડી માહિતી આપો કે આપની જે પેકેજ હોય છે, મેમ્બરશિપ હોય છે, એ કેવી રીતના હોય છે ને એમાં કેટલા પ્રોગ્રામ્સ વર્ષ દરમિયાન હોય છે? અત્યારે આપણે ઉત્સવ ગ્રુપના નામે જે નાટકની એક્ટિવિટી કરીએ છીએ અને ઉત્સવ ક્લબ છે એની અંદર મ્યુઝિકની એક્ટિવિટી કરીએ છીએ. નાટકની અંદર વર્ષના 10 નાટક અમે લોકો બતાવીએ છીએ, જેમાં કેટેગરી વાઇઝ જેના ભાવ લેવામાં આવે છે. 1500 રૂપિયાથી સ્ટાર્ટ કરીએ અને 6500 રૂપિયા સુધીની મેમ્બરશિપ છે. જે રીતે તમારે સિટિંગ વ્યવસ્થા જોતી હોય એ રીતના એમાં ભાવ હોય છે. એટલે નાટકો કયા કયા પ્રકારના હોય છે અને એના સિવાય બીજી કોઈ મતલબ કે મ્યુઝિકલ ઇવેન્ટ કંઈ પણ આપ લઈ આવો છો? મ્યુઝિકલ ઇવેન્ટ હોય છે. એ વર્ષની 6 મ્યુઝિકલ ઇવેન્ટ આપણે કરીએ છીએ. એમાં 900 રૂપિયાથી ચાલુ કરીને 4600 સુધીની એની સ્કીમ છે. બરાબર છે. અને નાટકોમાં કયા કયા પ્રકારના હોય? કોમેડી છે? નાટકોમાં કોમેડી નાટક છે, સસ્પેન્સ છે, થ્રિલર છે, વિવિધ પ્રકારના બધા નાટકો આપણે લાવીએ છીએ. અને હું પણ મેમ્બર હતો હમણાં, થોડા મારા સનના અભ્યાસના કારણે નથી આવી શકાતું, પણ આપ ટિકિટ પણ ઘરે ત્યારે પહોંચાડતા, એટલે એ જ વ્યવસ્થા આપણે? હા, હજી એ જ વ્યવસ્થા છે. મેમ્બરોને ઘર બેઠા અમે ટિકિટ આપીએ છીએ. અમારો દીપક કરીને એક દીકરો છે અમારે, એ બધાને ટિકિટ દેવા ઘરે ઘરે જાય છે. આમ દીકરો નથી પણ છેલ્લા 32 વર્ષથી અમારી સાથે જોડાયેલો છે. બરાબર છે. હવે થોડી એક વાત એ કરીએ કે આપ પોતે પણ નાટકમાં એઝ એન એક્ટર આપ જવાની ઈચ્છા ધરાવતા હતા અને પછી આપ હવે આયોજનમાં આવી ગયા, તો પછી પાછી ક્યારેય તમને ઈચ્છા થઈ કે હું હવે એક્ટિંગમાં જાઉં કે પછી એવો સમય નથી મળતો? ના, સમય તો મળે જ છે પણ હવે 60 વર્ષે શું રોલ કરીને કરવાનું છે ભાઈ. પહેલાં ઈચ્છા હતી એના માટે તમે
મુંબઈ ગયો હતો જ ને હું, ત્યારે એમ થતું હતું કે આપણે પણ એક સારા કલાકાર બનીએ, પણ હવે કલાકાર તો ન બન્યા, પણ એક સારા ઓર્ગેનાઇઝર રાજકોટ ખાતે આપણે સ્થાપિત થઈ ગયા છીએ. બરાબર છે. અને આપ એક્ટિંગ રિલેટેડ એક્ટિંગ સ્કૂલ કે પણ ચલાવો છો, એ શું છે રાજકોટમાં? એ અમારી ઉત્સવ એક્ટિંગ એકેડમી છે, એકેડમી, જે દર રવિવારે અમે બપોરે 2 થી 6 સુધી વિનામૂલ્યે ચલાવીએ છીએ. જેમાં કલાકારોને, આમ તો કલાકારી છે ને શીખવી નથી શકાતી, પણ એને એક માર્ગદર્શન આપી શકીએ છીએ. એના માટેનો અમારો પ્રયાસ છે કે ભાઈ રાજકોટમાં નવા નવા કલાકારો, ઉભરતા કલાકારોને આપણે જરાક તૈયાર કરીએ. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 150 થી 200 કલાકારો અમે રાજકોટ ખાતે તૈયાર કરેલા છે. અને આજની તારીખમાં મુંબઈમાં પણ 4-5 કલાકારો રાજકોટના અમારી એક્ટિંગ એકેડમીમાંથી તૈયાર થઈ અને મુંબઈ ખાતે સારી એવી કલાકારીગીરી કરે છે. ઘણા ટીવી સિરિયલમાં કામ કરે છે, નાટકોમાં કામ કરે છે, ફિલ્મમાં કામ કરે છે. જી, હવે જતાં જતાં કોઈ રાજકોટની જનતાને આપણે ખાસ મેસેજ આપવો હોય, નાટક પ્રિય જનતાને, તો તમે શું આપશો? રાજકોટની નાટક પ્રિય જનતાને એટલું જ કહીએ કે તમે તમારા બાળકોને ગુજરાતી ભાષા શીખવાડો, ગુજરાતી નાટકોને જોતા કરો. તમારું બાળક હાલના તબક્કે નથી ઇંગ્લિશ બોલી શકતું કે નથી ગુજરાતીમાં, બેયમાંથી જાય છે. બધા પ્રેક્ષકોને, રાજકોટની જનતાને વિનંતી કે તમે તમારા બાળકોને ગુજરાતી શીખવાડો, ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ રાખો અને ગુજરાતી નાટકો બતાવો, લાઈવ કોન્સર્ટ બતાવો, એવું મારું સૌને અપીલ છે. જી જી, ચોક્કસ દિનેશભાઈ, તમે સમય કાઢી અને અમારી સાથે વાત કરી એ બધું ખૂબ ખૂબ આભાર. અને જે કોઈ મિત્રોને ઉત્સવ ક્લબના જે ડિસ્ક્રિપ્શનમાં હું નંબર પણ આપી દઉં છું, એટલે સંપર્ક કરવો હોય મેમ્બરશિપ માટે અથવા કોઈ પણ અન્ય જાણકારી માટે તો આપ બિલકુલ કરી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. થેન્ક યુ.